નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી. હું સેજલ ઠાકુર. આજે આપણે ભણીશું ગુજરાતીમાં વ્યાકરણ. વ્યાકરણમાં પહેલો ટોપિક છે સ અને શ વાળા શબ્દોના અર્થભેદ. આપણે જ્યારે કક્કા બોલતા હોઈએ છીએ ત્યારે આપણે સ સ સ એમ બોલી જતા હોઈએ છીએ, પરંતુ ત્રણેય સના ઉચ્ચારણમાં ફેર છે. તો સ અને શ વાળા શબ્દોના અર્થભેદ આપણે શીખીશું. આપણે શબ્દોના સ્પષ્ટ ઉચ્ચાર કરવા અત્યંત જરૂરી છે. શબ્દોનું કેવું ઉચ્ચાર કરવો જોઈએ? એકદમ સ્પષ્ટ ઉચ્ચાર કરવો જોઈએ. આપણે ઘણીવાર સ ને બદલે સ અને સ ને બદલે સ નો ઉચ્ચાર કરતા હોઈએ છીએ. આપણે ઘણીવાર સ અને સ નો ભેદ જાણતા નથી અને ઉચ્ચારણ સરખો જ કરતા હોઈએ છીએ. આ બંનેનું સાચું ઉચ્ચારણ આપણે જાણી લેવું જોઈએ. તો આપણે આ બંનેનું ઉચ્ચારણ સાચી રીતે કઈ રીતે એનું ઉચ્ચારણ થઈ શકે છે એ આપણે જાણી લેવું જોઈએ. તો સૌ પ્રથમ છે સ. સ સ એટલે સસલાનો સ આપણે કહીએ છીએ, બરાબર? તો આ સ નું ઉચ્ચારણ કેવી રીતે થાય? તો જ્યાં દાંત અને પેઢા જોડાય છે, જ્યાં દાંત અને પેઢા જોડાય છે ત્યાં જીભના ટેરવાને અડાડીને સનું ઉચ્ચારણ કરવું જોઈએ. કેવી રીતે ઉચ્ચારણ કરવું જોઈએ? દાંત અને પેઢા, દાંત જ્યાંથી નીકળે છે ને એ ભાગ, દાંત અને પેઢા જોડાય છે ત્યાં જીભના ટેરવાને એટલે જીભનો આગળનો ભાગ, જીભના ટેરવાને અડાડીને સનું ઉચ્ચાર કરવું જોઈએ. તમે પણ તમારી રીતે ઘરે ટ્રાય કરો. દાંત અને પેઢા જ્યાં જોડાય છે ત્યાં તમારી જીભનો આગળનો ભાગ લઈ જાઓ અને સ બોલો. કેવી રીતે બોલાય છે સ? જેમ કે કેટલાક શબ્દો આપેલા છે સ સસલાના સ પરથી શરૂ થતા કેટલાક શબ્દો એ તમારે બોલવાના છે. સાત, સાપ, સપના, સીમા, સોમવાર, સૌમ્ય, આસોપાલવ. બરાબર? સ સસલાનો સનો ઉચ્ચાર આવડ્યો મિત્રો હવે બોલતા? હવે જોઈશું આપણે મીંડાવાળો સ. આપણે આ સને મોટે ભાગે શું કહીએ છીએ? મીંડાવાળો સ. તો આ સનું ઉચ્ચારણ કેવી રીતે થાય? તો સનું ઉચ્ચારણ જીભનો વચ્ચેનો ભાગ, જીભનો વચ્ચેનો ભાગ ઉપરના તાળવાને અડાડીને સનું ઉચ્ચારણ કરવું જોઈએ. તો સ મીંડાવાળો સનું ઉચ્ચારણ કેવી રીતે કરવું જોઈએ? તો જીભનો વચ્ચેનો ભાગ ક્યાં અડાડવાનો છે? તાળવા ઉપર. સ બોલી જાઓ, તમે પણ બોલી જાઓ મિત્રો. સ અડાડીને બોલવાનું છે. અને એ માટેના કેટલાક શબ્દો પણ આપેલા છે, જેમ કે શાક, શીતલ, શિષ્ટાચાર, આશીષ, શાળા, આશીર્વાદ અને શેઠ. બરાબર? તો મિત્રો ખબર પડી સ સસલાનો સ અને સ મીંડાવાળો સ કેવી રીતે બોલાય છે. એક સમાં દાંત અને પેઢા જોડાયેલા છે ત્યાં જીભના ટેરવાને અડાડવાનો એટલે કે જીભના આગળના ભાગને અડાડીને સ બોલવાનો. અને મીંડાવાળો સ જીભની વચ્ચેનો ભાગ એ તાળવામાં અડાડીને બોલવાનો. તો ખ્યાલ આવી ગયો સ અને શમાં. હવે આ સ અને સ વાળા શબ્દોના અર્થ એટલે કે સ ખાલી આપણે મીંડાવાળા સની જગ્યાએ સસલાનો સ મૂકીએ તો એનો અર્થ શું થાય? તો અર્થ બદલાઈ જાય છે. બરાબર છે? તો એ અર્થભેદ જોઈએ. તો સર એટલે બાણ અને સર એટલે સરોવર. સર એટલે બાણ, સર એટલે સરોવર. સાપ એટલે બદદુઆ અને સાપ એટલે સર્પ. શરત એટલે હોડ અને શરત એટલે ધ્યાન અથવા તો નજર. સાર એટલે છિદ્ર કે કાણ અને સાર એટલે કસ કે લાભ. પાસ
પાસ એટલે ફાંસો અને પાસ એટલે ઉત્તીર્ણ કે પરવાનો. સત એટલે સો અને સત એટલે સત્ય. શાખ, શાખ એટલે આબરૂ અટક અને શાખ એટલે ઝાડ ઉપર, શાખ એટલે ઝાડ ઉપર પાકેલું ફળ. બારણાના ચોકઠાનો ઊભો ભાગ. બે અર્થ થાય છે, ઝાડ ઉપર પાકેલું ફળ અને બારણાના ચોકઠાનો ઉપરનો ભાગ. સૂર એટલે શૌર્ય, જુસ્સો અને સૂર એટલે નાદ અથવા અવાજ. રાસ એટલે દોરડું અને રાસ એટલે ગરબો. સમ એટલે શાંત થઈ જવું અને સમ એટલે સોગંદ અથવા સરખું. કેસ એટલે વાડ અને કેસ એટલે મુકદ્દમો. તો મિત્રો, સ અને સ નો ઉચ્ચારણ કઈ રીતે થઈ શકે અને એ બંને વચ્ચેનો અર્થભેદ કઈ રીતે થાય છે એ આપણે વ્યાકરણમાં શીખી ગયા છીએ. હવે આપણે જોઈએ આગળનો એક ટોપિક. મિત્રો, હવે આપણે વ્યાકરણનો બીજો ટોપિક જોઈશું, શબ્દકોશનો ઉપયોગ અને જોડણી. ટોપિકનું નામ શું છે? શબ્દકોશનો ઉપયોગ અને જોડણી. કોઈ શબ્દ શીખવો એટલે શું? પહેલા તો પ્રશ્ન કરેલો છે કે શબ્દ શીખવો એટલે શું? તો કોઈ શબ્દ શીખવો એટલે તેની સાચી જોડણી જાણવી. શું છે? કોઈ શબ્દ શીખવો એટલે એની જોડણી જાણવી. તેનો અર્થ જાણવો, તેનો અર્થ જાણવો અને તેનો વાક્યમાં પ્રયોગ કરતા શીખવું. એટલે એનો અર્થ એ થાય છે કે કોઈ શબ્દ શીખવો એટલે સૌપ્રથમ તો શું કરવું પડે કે શબ્દ કઈ રીતે લખાય છે, તો એની જોડણી જાણવી પડે. ત્યાર પછી એ જોડણી શીખી ગયા પછી એનો અર્થ શું થાય છે એ સમજવું પડે અને અર્થ સમજાઈ જાય પછી, જોડણી અને અર્થ બંને સમજાઈ જાય પછી એ શબ્દનો વાક્યમાં યોગ્ય પ્રયોગ કરતા શીખવું જોઈએ. કોઈ શબ્દની જોડણી જાણવી હોય કે તેનો અર્થ જાણવો હોય તો શબ્દકોશનો ઉપયોગ કરવો પડે છે. એનો અર્થ એ છે મિત્રો કે કોઈ શબ્દ આપણને ન આવડતો હોય, એનો અર્થ આપણને ન આવડતો હોય તો આપણે શું કરવું પડે કે એના શબ્દકોશમાં જવું પડે. શબ્દકોશ એટલે શું? મોસ્ટ ઓફ અંગ્રેજીમાં વધારે ઉપયોગ થાય છે કે ડિક્શનરી. આપણને અંગ્રેજીમાં કોઈ શબ્દનો અર્થ ખબર પડતી ન હોય તો આપણે ડિક્શનરીનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. પણ ડિક્શનરીમાં એ શબ્દ આપણે કેવી રીતે શોધવો? ડિક્શનરી તો ખૂબ જ જાડી અને મોટી હોય છે, બરાબર, અને એમાં ઘણા બધા શબ્દો હોય છે. તો એ બધા શબ્દોમાંથી આપણને ન આવડતો શબ્દ શીખવો હોય તો આપણે શું કરવું પડે? તો શબ્દકોશમાંથી અર્થ કઈ રીતે શીખવો એ હવે આપણે આ વ્યાકરણ શીખવાના છીએ. એ પ્રમાણે આપણે શબ્દકોશમાંથી શબ્દ શીખી જઈએ. શબ્દકોશમાંથી શબ્દ શોધવા માટે શું કરવું જોઈએ? તો શબ્દનો કોષક્રમ નક્કી કરવામાં આવ્યો છે. શબ્દકોશમાંથી શબ્દ શીખવા માટે શબ્દનો કોષ નક્કી કરવામાં આવ્યો છે, કોષક્રમ નક્કી કરવામાં આવ્યો છે. તે જાણીએ તો કોઈ પણ શબ્દ સરળતાથી શોધી શકાય. એટલે કે આપણે કોષક્રમ આપણને યાદ હોય તો આપણે શબ્દને સરળતાથી શોધી શકીએ. આપણે શબ્દનો કોષક્રમ નક્કી કરવા માટે કેટલાક માર્ગદર્શક નિયમો શીખીએ. એટલે કે કોષક્રમ નક્કી કરવા માટે કેટલાક નિયમો બનાવેલા છે, તો એ નિયમો આપણને આવડતા હોય તો આપણે શબ્દ સરળતાથી યાદ શોધી શકીએ. શબ્દકોશનો ઉપયોગ. શબ્દકોશનો ઉપયોગ કઈ રીતે થાય છે? એટલે કે ડિક્શનરીનો ઉપયોગ કઈ રીતે થાય છે? તો એક છે, શબ્દોને પ્રથમ બારાક્ષરીના ક્રમમાં અને પછી કક્કાવારી પ્રમાણે ગોઠવવામાં આવે છે. સૌપ્રથમ શું થાય છે? પહેલો નિયમ, પહેલું પગથિયું શું છે? તો શબ્દોને સૌપ્રથમ બારાક્ષરીના ક્રમમાં. બારાક્ષરી એટલે શું? અ, આ, ઈ, ઉ, પછી ક, કા, કી, કુ, કુ, એને શું કહેવાય? બારાક્ષરીના ક્રમમાં.
અને કક્કાવારી પ્રમાણે એટલે શું? તો ક, ખ, ગ, ગ એને કક્કાવારીના ક્રમમાં કહેવામાં આવે છે. તો શબ્દને સૌપ્રથમ શું કરવાનું? બારાક્ષરીના ક્રમમાં ગોઠવવાનું અને ત્યાર પછી કક્કાવારીના ક્રમમાં ગોઠવવાનું. બારાક્ષરીનો ક્રમ એટલે અ પછી અને માથે મીંડું અમ લેવાનું છે. પછી આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ અને ઔ. બારાક્ષરીના ક્રમમાં પહેલાં ગોઠવવાનું છે. પછી કક્કાવારીના ક્રમમાં એટલે કે ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, સ, સ, હ, અડ, ક્ષ અને જ્ઞ. તો આ કક્કાવારીનો ક્રમ. હવે શબ્દકોશમાં સૌથી પહેલા અ થી શરૂ થતા અને છેલ્લે હ થી શરૂ થતા શબ્દો આવે છે. શબ્દકોશમાં સૌપ્રથમ શું આવે છે? તો અ થી શરૂ થતા શબ્દો અને હ થી શરૂ થતા શબ્દો આવે છે. બીજો પોઈન્ટ છે અંગ, ઈય, અણ અને અડથી શરૂ થતા શબ્દો ન હોવાથી તેનો શબ્દકોશમાં સમાવેશ થતો નથી. તો આ જે 4 અક્ષર છે એનાથી શરૂ થતા શબ્દો નથી એટલે એનો શબ્દકોશમાં સમાવેશ થયેલો નથી. ત્યાર પછી ક્ષ એ ક અને શનો જોડાક્ષર હોવાથી ક્ષથી શરૂ થતા શબ્દો કની શ્રેણીમાં આવે છે. જેમ કે ક્ષાર. ક્ષથી શરૂ થતો શબ્દ કોની શ્રેણીમાં આવે છે? કની શ્રેણીમાં. કારણ કે ક્ષ એ કનો જોડાક્ષર છે? ક અને સનો જોડાક્ષર છે. આ ખાસ યાદ રાખજો. ક અને શનો જોડાક્ષર એ ક્ષ છે એટલે ક્ષથી શરૂ થતો શબ્દ એ કની શ્રેણીમાં આવે છે. આગળ જ્ઞ એ જ અને અંગનો જ્ઞ એ જ અને ઈયનો જોડાક્ષર હોવાથી જ્ઞથી શરૂ થતા શબ્દો જની શ્રેણીમાં આવે છે. જેમ કે જ્ઞાન. બરાબર? આ પણ યાદ રાખવાનું છે. જ અને ઈયનો જોડાક્ષર કયો છે? જ્ઞ. એટલે જ્ઞથી શરૂ થતો શબ્દ એ જની શ્રેણીમાં આવે છે. આગળ ક થી હ સુધી અક્ષરોને શબ્દકોશના ક્રમમાં ગોઠવાય છે. ક થી હ સુધીના એટલે કે આ ક થી હ સુધીના અક્ષરોને શબ્દકોશના ક્રમમાં ગોઠવાય છે. હવે કનો આવો ક્રમ નીચે પ્રમાણે થાય છે. તો ફક્ત આપણે કને લઈએ તો કને કયા ક્રમ પ્રમાણે ગોઠવાય છે એવી જ રીતે બાકીના જે મૂળાક્ષરો છે એને પણ આ ક્રમમાં જ ગોઠવવાના હોય. કને માથે મીંડું, કાને માથે મીંડું, કીને માથે મીંડું, કીને માથે મીંડું. આવી રીતે કને આ પ્રમાણેની શ્રેણીમાં ગોઠવી શકાય છે. અને ક થી શરૂ થતા શબ્દોને આ પ્રમાણેની શ્રેણીમાં ગોઠવવા પડે છે. ત્યાર પછી 4 શબ્દોનો પ્રથમ અક્ષર સમાન હોય તો બીજા અક્ષર પ્રમાણે અને બીજો અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે એમ આગળ વધવું. દાખલા તરીકે 2 શબ્દો એક જ સરખા અક્ષરથી શરૂ થતા હોય તો એ શબ્દને બીજા અક્ષર પ્રમાણે ગોઠવવાનું. દાખલા તરીકે આરામ અને આકાશમાં આ સમાન છે, આ સમાન છે. બીજા વર્ણમાં અક્ષરમાં રા કરતા કા આગળ આવે. જો આ 2 સમાન હોય તો બીજા નંબર પ્રમાણે ગોઠવવાનું. તો બીજા નંબરમાં પહેલાં શું છે? રા અને આમાં કા છે. તો રા આગળ આવે કે કા આગળ આવે? બરાબર છે? કા આગળ આવે. એટલે આપણે કોષક્રમ પ્રમાણે ગોઠવીએ તો સૌથી પહેલાં આકાશ આવે અને પછી આરામ આવે. આગળ જે તે અક્ષરનો બારાક્ષરીનો ક્રમ પૂરો થતાં જોડાક્ષરોનો ક્રમ શરૂ થાય છે. બારાક્ષરીનો ક્રમ પૂરો થઈ જાય પછી જોડાક્ષરોનો ક્રમ શરૂ થાય છે. તેમાં જોડાક્ષર અક્ષરોનો ક્રમ પર કક્કાવારી પ્રમાણે નક્કી થાય છે. જેમ કે સ્મારક પછી સ્વાગત આવે.
બરાબર છે? એ અને ઓ જેવા સ્વરોનો કોષક્રમ એ અને ઓ પ્રમાણે જ નક્કી થાય છે. તો મિત્રો હવે નીચે ઉદાહરણ આપેલા છે. ઉદાહરણને PDF હું તમને મોકલીશ, એ તમારે ગુજરાતીની નોટમાં લખવાનો છે. પણ મિત્રો વ્યાકરણનો વિભાગ અલગ કરવાનો રહેશે. તમારી ગુજરાતીની નોટમાં પાછળના ભાગમાં વ્યાકરણ વિભાગ એવું હેડિંગ મારવાનું છે અને હું જે PDF મોકલાવું એ આખી તમારે લખવાની છે. થેન્ક યુ.